પાટણમાં શહીદ દિન નિમિત્તે શૌર્ય સંધ્યા કાર્યક્રમનું આયોજન કરાયું. શહીદ દિનની સંધ્યાએ દેશના વીર સપૂતોને જિલ્લાવાસીઓએ યાદ કર્યા. શહીદોનું સન્માન કરવા અને દેશ માટે તેમના બલિદાનને યાદ કરવા માટે દર વર્ષે ભારતમાં શહીદ દિવસની ઉજવણી કરવામાં આવે છે. પાટણ જિલ્લામાં પણ શહીદ દિનની ઉજવણી કરવામાં આવી હતી. રોટરી ક્લબ ઓફ પાટણ, રોટરેક ક્લબ ઓફ પાટણના સંયોગથી પ્રયાસ વેલફેર ફાઉન્ડેશન દ્વારા આયોજિત શૌર્ય સંધ્યામાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત પાટણની જનતાએ વીર સપૂતોને યાદ કરીને તેઓને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. શૌર્ય સંધ્યા કાર્યક્રમમાં રાજ્યભરમાંથી તમામ જવાનોના પરિવારોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. આમંત્રણ આપવાની સાથે સાથે તેમને લઈ મૂકી જવાની વ્યવસ્થા તેમજ તેમના રહેવા જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ સાથે જ આજના કાર્યક્રમમાં જવાનોના પરિવારજનોને ₹1,11,000નું અનુદાન પણ કરવામાં આવ્યું હતું. રોટરી ક્લબ ઓફ પાટણ, રોટરેક ક્લબ ઓફ પાટણના સંયોગથી પ્રયાસ વેલફેર ફાઉન્ડેશન દ્વારા આ પૂર્વ પણ વર્ષ 2019-21માં શહીદોને યાદ કરવા માટેના પ્રકારના કાર્યક્રમોમાં કરવામાં આવ્યા છે. કાર્યક્રમ દરમિયાન ભારત માતા કી જય હો, જય શહીદ હો, અમર રહો અને વંદે માતરમનો પણ જયઘોષ કરવામાં આવ્યો હતો. શૌર્ય સંધ્યાએ લોકોને સંબોધિત કરતા જિલ્લા કલેક્ટર શ્રી સુપ્રીતસિંહ ગુલાટીએ શહીદોને યાદ કરી તેઓને શ્રદ્ધાંજલિ પાઠવતા જણાવ્યું હતું કે આજનો દિવસ આપણા દેશ માટે ખૂબ જ ખાસ અને ભાવનાત્મક દિવસ છે. સ્વાતંત્ર્ય સેનાની ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવે નાની ઉંમરે દેશની આઝાદી માટે લડાઈ લડી પોતાના પ્રાણનું બલિદાન આપ્યું, જેના કારણે તેઓ ભારતીયો માટે અને ખાસ કરીને યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે. તેમની ક્રાંતિ અને ઉત્સાહ આજના યુવાનોની નસોમાં વહી રહી છે. નાનકડી વયમાં જ દેશ પર જીવ કુરબાન કરનારા આ ક્રાંતિકારી શહીદોને તેમજ દેશના લોકોની રક્ષા કરનાર તમામ જવાનોને શત શત નમન. જિલ્લામાં આયોજિત શૌર્ય સંધ્યા કાર્યક્રમમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક પ્રદર્શન કર્યું હતું. આજના કાર્યક્રમમાં ડોક્ટર જયંતિભાઈ ભાડેસિયા, શ્રી યોગેન્દ્રસિંહ યાદવ, પરમવીર ચક્ર પ્રાપ્ત કરનાર જિલ્લા વિકાસ અધિકારી શ્રી DM સોલંકી, રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર રાજ શેખાવત, પૂર્વ મહામંત્રી KC પટેલ, કુલદીપ યાદવ તથા બહોળી સંખ્યામાં જિલ્લાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરત એલ જોશી, પાટણ ન્યૂઝ. पर देश के नौजवानों में क्रांतिकारी सोच का बीज बोके इतिहास के पन्नों पर अमर हो गए. ये दिन था 23 मार्च 1931 का. तब से 23 मार्च को शहीद दिन के नाम से मनाया जाता है. पर आजादी के इतने सालों बाद आज भी हमारी सरहदों को सुरक्षित रखते हुए हमारे वीर जवान सरहद पर अपने प्राणों की आहुति देना अपना सौभाग्य मानते हैं. इस गौरव को पाने और देश की सेवा करने के लिए आज भी लाखों जवान तैयार हैं. तो आइए देखते हैं ऐसे ही एक वीर जवान की कहानी. આપણે માટે, આપણે પરિવાર માટે નહીં, આપણે દેશ માટે કશું કરી શકાય એવી રીતના આજે યુવાનો જે અહીંયા એક સંકલ્પ લે તો જો આપણા જો સપના છે કે આપણા ભારત વિકસિત થાય અને શીઘ્ર વિકસિત થાય, આપણે એમાં જરૂર પહોંચ્યા વળીએ છીએ.
આપ અહીંયા આપણા શહીદ વીરોને શ્રદ્ધાંજલિ માટે એટલી મોટી સંખ્યામાં અહીં હાજર છો એટલા માટે ખૂબ ખૂબ આભાર. અસ્તુ. આ જે વીરો છે એ વીરોને ફાંસીના માથે ચડાવવામાં આવ્યા હતા અને એ તમામના જે યોગદાન હતું એના કારણે આજે આપણે સમૃદ્ધ છીએ, આ દેશ આઝાદ છે. એ તમામ વીર શહીદોને ચરણોમાં મારા સશસ્ત્ર નમન. મંચસ્થ તમામ મહાનુભાવોને મારા જય હિન્દ જય ભારત. આજના દિવસે બહુ સરસ આયોજનકર્તાઓ દ્વારા કરવામાં આવ્યું છે. હું પોતે બોર્ડર સિક્યુરિટી ફોર્સનો ભાગ રહી ચૂક્યો છું. 8 વર્ષ મેં પોતે કાશ્મીરમાં વિતાવ્યા છે ને એ પણ એ વખતે જ્યારે મિલિટન્સી પીક ઉપર હતું. મિત્રો બહુ અઘરું કાર્ય છે અને હું એક વસ્તુ કહીશ કે આ જે શહીદો દેશ માટે સમર્પિત થાય છે, એ પોતાનું બલિદાન આપે છે, એ કિંમતી એનો કોઈ આપણે કિંમત ના લગાવી શકીએ મિત્રો. કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે આ દેશ છે તો આપણે છે આ દેશની રક્ષા કરનારો આપણા માટે સદૈવ પૂજનીય છે, સદૈવ આદરણીય છે. મિત્રો આપ સૌ જાણો છો કે રાષ્ટ્ર સર્વોપરી છે, દેશ સર્વોપરી છે. હું આપ સૌને વિનંતી કરવા માંગુ છું કે સાહેબ ક્યાંક ને ક્યાંક આપણે ઉના પડીએ છીએ. આજે આપણા પરિવારો આપણા દીકરા દીકરીઓને ફોર્સમાં નથી મોકલી. મારે આપ સૌને વિનંતી કરવી છે પ્રત્યેક પરિવાર પોતાનો એક સદસ્ય આર્મી, એરફોર્સ, નેવીમાં અવશ્ય મોકલે, કારણ કે દેશ અને આજે ગુજરાતના શહીદ પરિવારોને સન્માનિત કરવામાં આવ્યા અને હું રાજ શેખાવત ભારતના તમામ રાજ્યોમાં કરણીશાળાની સ્થાપના કરી ચૂક્યા છે. અમે લોકો તમને શહીદ પરિવારને જ્યાં આવશ્યકતા પડે અમારા કરણીશાળા પરિવારની આપ અમને યાદ કરજો અને આપી હું તો ભારતના તમામ રાજ્યોની સરકારોને પણ કહું છું કે આ શહીદોની જે શહાદત છે એની કિંમત ના હોઈ શકે, એટલે એના પરિવારને જેટલી સહાયતા મળી શકે એટલી સહાયતા સરકારોએ પૂરી પાડવી જોઈએ. પરંતુ સાથે સાથે દેશવાસીઓની પણ આ દાયિત્વ બને છે કે આપણે પણ